તો તંત્રની કેવી ઘોર બેદરકારી છે તે અમે આપને બતાવીશું ને આખો ઉનાળો ગયો પરંતુ મનપાના કોઈ અધિકારી કે કર્મચારીને અલગ ત્રોપજનો રોડ બનાવવાનું ન સૂચ્યું। હવે જ્યારે વરસાદી માહોલ છે અને ત્યારે જ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અચાનક જ તંત્રને રોડ બનાવવાનું યાદ આવ્યું છે અને આ દ્રશ્યો કદાચ કોઈએ પહેલીવાર જોયા હશે કે ચાલુ વરસાદમાં રોડ બનાવવાની કામગીરી થતી હોય। એવું કહેવાય છે કે પાણી અને ડામરને જરા પણ નથી બનતું। હવે વરસાદમાં રોડ બને તો કેવો બનશે આપ સમજી શકો છો। ભારે વરસાદ આવે તો આ રોડ પણ ધોવાઈ જાય। તંત્રના ચોપડે શું દેખાશે કે અલંગ ત્રાપજનો રોડ હમણાં જ બનાવ્યો છે। મનપાના તંત્રએ કરેલા બુદ્ધિના પ્રદર્શનને લોકો પણ ટકોર કરી રહ્યા છે કે આ રોડ કેટલો ટકશે। દેવભૂમિ દ્વારકામાં જામ્યો છે વરસાદી માહોલ। ખંભાળિયા, વિજલપર, ભાટથર સહિતના વરસાદ છે। આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી છે। ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે અગાઉ કેટલાક ગામોમાં ખેડૂતોએ વાવણી કરી હતી। વાવણી બાદ પ્રથમ સારો વરસાદ થતા મગફળીના કપાસ સહિતના પાકને નવું જીવન મળ્યું છે। दस वाग्यानी अंदर तो जोरदार वरसाद पड़ी गयो અને બહુ આનંદ છે અને વાવેતરે બહુ સારી રીતે થઈ ગયા છે અને અત્યારના વરસાદમાં થોડી ઘણી નુકસાની, કોઈ પતરા ઉડ્યા, કોઈ થાંભલા ઝાડ બીજ પડ્યા, પણ આવા વરસાદમાં થોડું ઘણું તો એવું થાય જ। વરસાદ બહુ સારો થયો, પવન સાથે વરસાદ સારો પડ્યો, એમાં વીજપોલ અને કોઈ ઝાડવાન વૃક્ષોની નાન તેન એવી નુકસાની થોડી ઘણી થઈ છે। અમારા ગામની અંદર બહુ જ વરસાદ સારો થઈ ગયેલ છે। આગલો જે વરસાદ થયો હતો એમાં વાવણી થઈ ગઈ હતી, એમાં આ વરસાદ અનુકૂળતા છે। લાગઠ ગામોની અંદર દેવભૂમિ દ્વારકા ખંભાળિયા તાલુકામાં લાગઠ ગામની અંદર વરસાદ છે સારામાં સારો। તો ચોમાસું આવી ગયું છે ને ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે, પરંતુ જિલ્લામાં 3 ગામના લોકો વરસાદના નામથી ફફડે છે। બોડેલી, અલી ખેરવા અને ઢોકલિયા ગામના લોકોને ડર લાગે છે કે વરસાદ આવશે અને બધું જ તાણીને લઈ જશે અને થાય પણ કેમ નહીં, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આ ગામમાં ઘોડાપૂર આવે છે, પાણી ભરાય છે, જાનમાલને ભારે નુકસાન થાય છે, ગામમાંથી પસાર થતા કોતરો સાંકડા બની જાય છે અને સાથે જ સફાઈ ન થતા વરસાદી પાણી ભરાઈ જવાથી પૂરની સ્થિતિ નિર્માણ પામે છે। તો ભારે વરસાદમાં આસપાસમાં આવેલા મકાનો પાણીમાં ડૂબી જાય છે। ચોમાસું આવતા જ લોકોને પોતાની ઘર વખરી લઈને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડે છે। લોકો ધાબા પર પીવાના પાણીની ટાંકી ચઢાવી દે છે જેથી પૂરની સ્થિતિમાં લોકોને પીવાનું પાણી મળી રહે। ગ્રામજનો વર્ષોથી સમસ્યાના નિરાકરણ માટે આજીજી કરી રહ્યા છે, પરંતુ કોઈ સાંભળતું નથી અને તંત્ર સામે લોકોમાં રોષ છે। ન્યાય તું ને તો બહુ તોડી તાળી બધું મારું તણાઈ ગયું। આ બધું કશું ના બનાવેલું લખાઈ જ જા, તમારું આવવાનું કર્યાલશું એવું કઈ લખી જ જા, તને એ લખી જ જા, કોઈ જોવા કે કોઈ કહેવાય નહીં આવતા। બોલો તો કચકડું મેં માંગી લાવી ને ગામે માંગી લાવીને કચકડું લાગ્યું, જો પેલું જો હેલું રહ્યું, જો ઘર આ મકાન બીક લાગે, ઊંઘ નહીં આવતી, આખી રાત બેહી રહ્યા અમે, આખી રાત બેહી રહ્યા, બધું તણાઈ ગયું, પતરા બતરા બધું તણાઈ ગયું। જો પેલું ઘર પડી જાય, પડજો નહીં બનાવતા તો અમે કેટલી વખત કહીએ તમારા પગે લાગીએ, ભાઈ હાથ પગ જોડીએ, બરોબર, તમે અમારું જરા કોતેડું હાથ કરી દો। તમને કહીએ છીએ કે અમે મદદ કરશું, નહીં કરીએ એવું થોડી છે, અમે બી મદદ કરશું, પણ લોકો કોઈ સમજતા નથી। હવે પેલી બાજુ રજાનગરમાં બધું શું છે, રજાનગરમાં માણસો રહે છે, આ બાજુ વર્ધમાન નગરમાં જાનવર રહે છે બધા, બરોબર, તો પછી અમને કેટલી વખત કહેવાનું, અમને શરમ લાગે છે કહેતે બી અને બોલતે બી। પાણી જબરદસ્ત પાણી આવે છે, પાણીની વ્યવસ્થા અમે કરી લઈએ છીએ, પણ તમે કમસે કમ સુધારો તો કરો, આ કોતેડાનો સુધારો કરો એમ। બોડેલી, અલી ખેરવા અને ઢોકલિયા આ ત્રણેય ગામડાઓ એકબીજા સાથે જોડાયેલા છે। અલી ખેરવાની 5 સોસાયટી, બોડેલી ગામના વર્ધમાન નગર, દિવાન ફળિયા તેમજ ઢોકલિયા ગામની 2 સોસાયટી મળી અને કુલ 11,000 જેટલા લોકોને થોડો વરસાદ થાય તો પણ ચિંતા સતાવે છે કે હવે શું થશે। દર ચોમાસે આ સમસ્યા સામે આવીને ઊભી રહે છે। 2 વર્ષ પહેલા પડેલા ભારે વરસાદમાં આ વિસ્તારોમાં તમામ મકાનો પાણીમાં ડૂબી ગયા હતા, ઘર વખરી અને પશુઓ તણાઈ ગયા હતા અને લોકો જીવ બચાવવા 24
કલાકથી વધુ સમયથી ધાબા પર બેઠા હતા. બાદમાં એસડીઆરએફે લોકોનું રેસ્ક્યુ કર્યું અને તેમને બચાવ્યા. જે તે સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની મુલાકાત લઈ તાત્કાલિક સમસ્યાના નિરાકરણનો આદેશ આપ્યો. જોકે સ્થાનિક તંત્ર સીએમના આદેશને પણ ઘોડીને પી ગયું. આજ દિન સુધી કોઈ નિકાલ નથી આવ્યો. સ્થાનિક નાગરિક હોવાના નાતે મારી ત્રણે પંચાયતોને અપીલ છે, નમ્ર અપીલ છે કે આ બાબતે કંઈક ઘટતું કરે. તંત્ર કોની રાહ જુએ છે? કોઈ ઘટના ઘટી જાય ત્યારે? આજથી 2 વર્ષ પહેલાં જ્યારે અતિવૃષ્ટિ થઈ હતી, પાણી ભરાયું હતું, ત્યારે લોકોના એક માળ ડૂબી ગયા હતા. નાવડીઓની અંદર રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને અમે લોકો સ્કૂલોમાં, ધાબા પર લોકોના ઘરે નિરાશ્રિત થઈને પડ્યા હતા. 24 કલાક સુધી ખાધા પીધા વગર પણ કેટલાય લોકો રહ્યા. કોઈકના બકરા જતા રહ્યા, કોઈની ઘર વકરી જતી રહી, કોઈનું ફ્રીજ જતું રહ્યું. ઘણું બધું આર્થિક નુકસાન પણ જે તે સમયે ભોગવવામાં આવ્યું છે. તો આ તંત્ર અમારી બાજુ આ બાબતે પૂરતું ધ્યાન આપે. અમે પણ આ દેશના, ગુજરાતના, આ ગામના નાગરિક છીએ. અમારી બી માંગણી છે કે સરકાર અમારી બાજુ પણ ધ્યાન દે. સામાન્ય વરસાદમાં જ આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને લોકોના શ્વાસ અદ્ધર થઈ જાય છે. વરસાદ વિરામ લે ત્યારે જ વર્ધમાનનગર, દિવાન ફળિયા, ઢોકલિયા વિસ્તારમાં રહેતા લોકોને હાશકારો થાય છે. સમસ્યા પાછળ તંત્ર સાથે ત્રણેય ગામની પંચાયતોને પણ જવાબદાર માનવામાં આવે છે. પ્રી મોન્સૂનની કામગીરી ન થતા હરખાલી કોતરમાં પાણી ભરાય છે અને ગામના માજી સરપંચનું કહેવું છે કે કોતરોની સફાઈ કરી કેટલીક જગ્યાએ નવી પાઇપલાઇન નાખવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવે. મૂળ કારણ અલીપરા 4 રસ્તા છે. 4 રસ્તા પર જે નાડું છે એ 900 mm એટલે 3 ફૂટના 3 પાઇપલાઇનનું નાડું છે. એમાંથી એક લાઇન પૂરાઈ ગઈ છે, બાકીની 2 લાઇનમાં અડધું પૂરાઈ ગયું છે. અને જો એ બદલી અને 1200 mm ની 2 લાઇન કરવામાં આવે તો અલીપરા તો ચોક્કસ ઉગરી જશે. એમાં કદી પાણી આવવાનું નથી. અને સ્વાગત કાર્યક્રમ 27 જૂન 24 કલેક્ટર લેવાના છે. એમાં મેં 10મી જૂને રજૂઆત આજ આપી છે કે આ નાડું મોટું થવું જોઈએ તો જ અમારું અલીપોરા ઉગરશે. ભાવનગર, ભરૂચ, વડોદરા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું. ભારે પવન સાથે તોફાની વરસાદનું એલર્ટ. 87 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના. 2 કલાકમાં 55 તાલુકામાં વરસ્યો વરસાદ. રાજકોટ, છોટાઉદેપુર, મહેસાણા સહિતના જિલ્લાઓમાં મન મૂકીને વરસ્યો વરસાદ. હજુ પણ ભારે વરસાદની આગાહી. રાજ્યના 130 તાલુકામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. મેંદરડામાં 3.50 ઇંચ, ખંભાળિયામાં 3 ઇંચ, સંખેડા અને સુબીરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢ, છોટાઉદેપુર, રાજકોટ સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો. રાજકોટ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ કરી જમાવટ. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મવડી, 150 ફૂટ, રિંગ રોડ, નાના મવા સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ. રાજકોટ મનપાની વધુ એક બેદરકારી આવી સામે. શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં ભરાયું પાણી. ખાડામાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાતા વધી લોકોની સમસ્યા. રાજકોટમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ. મવડી વિસ્તારમાં રોડ ઉપર ખાડો પડતા ખાડામાં ફસાઈ સ્કૂલ બસ. ડ્રાઈવર સહિતના લોકો દ્વારા બસ કાઢવાના કર્યા પ્રયાસ. ખાડો પડતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો. રાજકોટ શહેરના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા રસ્તાઓ તળાવ બન્યા. શહેરના પાડ રોડ પર પાણી ભરાયા. વહેલી સવારે કામ ધંધે જતા લોકોને પડી મુશ્કેલી. ભરાયેલા પાણીના કારણે અનેક વાહનો પણ બંધ પડ્યા. રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર ઠેર ભરાયા પાણી. ભારે વરસાદના કારણે શહેરના વાગડ ચોકડી પર ભરાયા પાણી. રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. ભારે વરસાદથી રાજકોટ શહેર થયું પાણી. રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો થયા પરેશાન. ભરાયેલા પાણીમાં વાહનો પડ્યા બંધ. ધક્કો મારીને વાહનોને ચાલુ કરવાની પડી ફરજ. રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા. પાણી ભરાયા બાદ જાગ્યું વહીવટી તંત્ર. વાગડ ચોકડી પાસે ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ કરી સમીક્ષા. જેસીબી સહિતના સાધનથી પાણીના નિકાલની કરાઈ કામગીરી. રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે મેઘરાજાનું આગમન. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો. મોટી પાનેલી, કાથરોટા, સમઢિયાળા, કોલકી, ડુમિયાણી, નીલાખા, મજેઠી, લાઠ, ભીમોરા, વાડલા, મોજીરા, સેવંત્રા સહિતના ગામોમાં વરસાદ. જામનગરના કાલાવાડમાં મુશળધાર વરસાદ ખાબક્યો. મોરીલામાં ભારે વરસાદના કારણે કોઝવે તૂટ્યો. કોઝવે તૂટતા ગામ લોકોને પડી હાલાકી. શાળાએ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પાણીના પ્રવાહમાંથી પસાર થયા. જામનગર શહેરમાં મેઘરાજાએ બોલાવી રમઝટ. શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદના પગલે શહેરીજનોએ ગરમી અને બફારાથી મેળવી રાહત.
જામનગરના કાલાવડમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સારા વરસાદથી વોકળામાં નવા નીરની આવક. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. રાજપીપળા શહેરના સ્ટેશન રોડ સહિતના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. વરસાદની શરૂઆત થતાં જ વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો થયા પરેશાન. છોટાઉદેપુર નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ. અશ્વિની નદીમાં આવ્યું ઘોડાપુર. રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા. 200 લોકોની વસ્તી ધરાવતા ગામ પાસેથી પસાર થાય છે અશ્વિની નદી. છોટાઉદેપુરના બોડેલીમાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો. અલી ખેરવા ઢોકરિયા વિસ્તારમાં વીજળી ગુલ થતા છવાયો અંધારપટ. પંચમહાલના હાલોલ અને જાંબુગોડા પંથકમાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી. હાલોલમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જાંબુગોડામાં પણ નોંધાયો 1.5 ઇંચ વરસાદ. જિલ્લામાં અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો. વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદના કારણે ભરાયા પાણી. માળોધર રોડ પર આવેલા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પરિશ્રમ સોસાયટીના નાકે ઘૂંટણસમાં પાણી ભરાયા. એસટી ડેપોનો રોડ પર પણ પાણીમાં ગરકાવ. વડોદરામાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન. શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતાની સાથે જ ઠેર ઠેર ભરાયા પાણી. સોમા તળાવ અને રાવપુરા રોડ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો. વરસાદી માહોલ વચ્ચે ડાંગ જિલ્લાના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. આહવા સનસેટ પોઈન્ટ પર જોવા મળ્યો અદ્ભુત નજારો. વાદળોની વચ્ચે ઘેરાયેલ પર્વતોના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે. સુરતની તાપી નદીના તટે જોવા મળ્યો નયનરમ્ય નજારો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘટી વિઝિબિલિટી. વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ અનુભવી રાહત. સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ કરી પધરામણી. વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. વિજયનગરના બાલેટા, ગાડીવાકડા, કોડિયાવાડા, દઢવા, દંતોડ, ચીઠોડા ગામમાં વરસાદી માહોલ. ચોમાસું બેસતા ખેડૂતોમાં ખુશી. ભાવનગર શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. શહેરમાં અનેક વિસ્તારોમાં વરસ્યો સામાન્ય વરસાદ. સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. જિલ્લામાં તેજ પવન સાથે વરસાદ વરસ્યો. વરસાદને લીધે વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોને મળી ગરમીથી રાહત. સમગ્ર જિલ્લામાં અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. દ્વારકાના ખંભાળિયામાં ફરી એક વખત તોફાની વરસાદ. ખંભાળિયા શહેરમાં 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. નગર ગેટ, સોની બજાર, રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને પડી મુશ્કેલી. રાજ્યમાં આજે પણ ધોધમાર વરસાદની સંભાવના. આગાહીકાર હરેશ ઝાપડિયાએ વરસાદની સંભાવના વ્યક્ત કરી. ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે. અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો. શહેરના કેટલાક વિસ્તારમાં વરસ્યો ઝરમર વરસાદ. પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી સર્જાયો વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે સર્જાયો વરસાદી માહોલ. હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી. 12 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે ધોધમાર વરસાદ. વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 28 જૂન બાદ અનરાધાર વરસાદ ખાબકી શકે. કેટલાક ભાગોમાં 8 ઇંચ જેટલો વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી. રાજધાની દિલ્હીમાં આગ ઓગતી ગરમી બાદ મેઘરાજાએ કરી પધરામણી. દિલ્હીના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો. વાતાવરણમાં પ્રસરી ઠંડક. ઉત્તરાખંડ દહેરાદૂનમાં મેઘો મહેરબાન. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બન્યું. હળવા વરસાદથી લોકોમાં આનંદનો માહોલ. ઉત્તર પ્રદેશમાં અસહ્ય ગરમી બાદ હળવો વરસાદ. જૌનપુરમાં તેજ પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો. આગ ઓગતી ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોને મળી આંશિક રાહત. તમિલનાડુના મધુરંદકમ સહિતના વિસ્તારોમાં મેઘમહેર. વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. ઉત્તરીય સિક્કિમમાં ભારતીય સેનાના એન્જિનિયરોએ બનાવ્યું 150 ફૂટ લાંબો સસ્પેન્શન બ્રિજ. હાલમાં મેઘરાજાએ કરેલી તોફાની બેટિંગ બાદ સર્જાઈ હતી તારાજી. ભૂસ્ખલન અને પૂરની સ્થિતિમાં સિક્કિમમાં ફસાયા હતા અનેક મુસાફરો. અમરેલીના ધારી પંથકના ગીર કાંઠાના ગામોમાં ખાબક્યો ધોધમાર વરસાદ. ધારીના ચાંચઈ, પાણીયા, આંબાગાળા નજીક નક્કી, મીઠાપુર સહિતના ગામોમાં વરસાદ. ચોમાસાના પ્રથમ વરસાદે જ શેત્રુંજી નદીમાં આવ્યું પૂર. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના પગલે સાવરકુંડલાની નાવલી નદીમાં આવ્યા નવા નીર. નદી બે કાંઠે વહેતી થઈ. નદીના દ્રશ્યો જોવા લોકો ઉમટ્યા.
અમરેલીના ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મન મૂકીને વરસ્યો મેઘરાજા. ધારીના ગોવિંદપુર, સુખપુર, કાંગસા, સરસિયા, માલતિકા, મોરછર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. ગોવિંદપુર ગામની બજારમાં નદીની જેમ વહેતા થયા પાણી. અમરેલીના ધારી પંથકના કેટલાક ગામોમાં ખાબક્યો ધોધમાર વરસાદ. મોરઝર ગામમાં ધોધમાર વરસાદથી કોઝવે પર ફરી વળ્યા પાણી. સરસિયા અને માલતિકા ગામમાં પણ ધોધમાર વરસાદ. ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વરસાવ્યું હેત. સિંહોર પંથકમાં જામ્યો વરસાદી માહોલ. ધોધમાર વરસાદથી શહેરના માર્ગો પર ફરી વળ્યા પાણી. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. ભાવનગરના પાલિતાણા, શિહોર સહિત તાલુકામાં ધોધમાર વરસાદ. પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો. પાલિતાણામાં શક્તિનગર વિસ્તારમાં વીજળી પડી. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદે બઘડાટી બોલાવી. ભારે વરસાદથી રોડ પર ભરાયા પાણી. લોકોએ વરસાદની મજા માણી. રાજકોટમાં 1 ઇંચ વરસાદે આરએમસીની પ્રી મોન્સૂન કામગીરીની ખોલી પોલ. નાના મવા સર્કલના ઓવરબ્રિજ પાસેના બીઆરટીએસ રૂટમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણીમાં ફસાતા 2 ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ બંધ પડી. બસમાં બેસેલા મુસાફરોને પડી હાલાકી. રાજકોટમાં પડેલા 1/2 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી. પ્રી મોન્સૂનના દાવાઓ 1/2 ઇંચ વરસાદમાં વહી ગયા. અનેક ચોક તેમજ નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. પાણી ભરાતા અનેક ચાલકોના બાઇક થયા બંધ. 1/2 ઇંચ વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ભાવનગરના પાલિતાણામાં પડેલા વરસાદમાં વીરપુર ગામમાં પડી વીજળી. વીજપોલ પર વીજળી પડતા દ્રશ્યો કેમેરામાં કેદ. પાલિતાણામાં બપોર બાદ 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભાવનગર પાલિતાણામાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. માત્ર 1 કલાકના વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. નદીમાં કચરો અટવાતા નદીનું પાણી અટક્યું. કચરો કાઢવા તંત્ર દ્વારા ઉઠાવાઈ જહેમત. ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. પાલિતાણાના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન. સોનપરી, ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનીડા સહિતના ગામોમાં પડ્યો વરસાદ. મેંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂત તણાયા. 1.5 થી 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદથી મધુવંતી નદીમાં આવ્યું પૂર. નદીમાં ખેડૂત તણાતા શોધવા માટે તંત્રએ હાથ ધરી કવાયત. ખેડૂત ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે બની ઘટના. વરસાદી માહોલ જોવા ગિરનાર પર્વત પર અદ્ભુત નજારો જોવા મળ્યો. ગિરનાર પર્વતના આહલાદક દ્રશ્યો આવ્યા સામે. હિલ સ્ટેશન જેવા દ્રશ્યો પ્રવાસીઓ થયા ખુશખુશાલ. જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં મેઘરાજાનું થયું આગમન. મજેવડી, વડાલ, સુખપુર, વંથલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. જૂનાગઢ શહેરમાં પણ થઈ મેઘમહેર. ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ. અરવલ્લી જિલ્લાના માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. ભારે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ધીમે ધારે વરસ્યો વરસાદ. રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. કર્ણાટકના બીદરમાં મેઘરાજાએ કરી સવારી. શહેરમાં ભારે પવન સાથે ખાબકેલા ધોધમાર વરસાદથી શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. મહાકાય વૃક્ષો પડતા વૃક્ષ નીચે પાર્ક કરેલી ગાડીઓમાં ભારે નુકસાન. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બન્યું. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. હળવા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર.